આ મનુષ્ય અવતાર છે, અરે ભજન માટે પામ્યો આ મનુષ્ય અવતાર છે। મનુષ્ય જીવનની અંદર એક જ વસ્તુ આ અલગ છે જેમાં હરિભજન કરી શકે। એટલે સંતો કહે છે ગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કોઈ। સુત ધારા ઓર લક્ષ્મી હો તો પાપી કે ઘરમાં પણ હોય। બંગલા, ગાડી, મોટર, પૈસા આ બધું હોય એનાથી તને બધું મળી ગયું છે એ વાત તારે સહેજ પણ નહીં। બધું તને કેનાથી મળી ગયું તો કે સદગુરુ તારા જીવનમાં મળે તને તો બધું મળ્યું છે એવું તારે કે શબ્દો કહે છે। સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કોઈ। સુત ધારા ઓર લક્ષ્મી હો તો પાપી કે ઘરમાં પણ હોય। હરિચંદ્ર રાજાને જો, મીરાબાઈને જો, ગોપીચંદ રાજાને જો, શિબી રાજાને જો, એને પણ એની અંદર શું ખોટ લાગી તો કે ખોટ દેખાય છે હરિભજનની। એ એને મળી ગયા પછી જે એની પાસે હતું તે પણ છોડી દીધું। કોના માટે? હરિભજન માટે। તુલસીદાસ પણ કહે છે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ। સુત ધારા ઓર લક્ષ્મી ઓ તો પાપી કે ઘરમાં પણ હોય। તો દુર્લભ શું છે કે દુર્લભ આ છે હરિભજન દુર્લભ છે। સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ। એક વારના સમયની અંદર અમદાવાદમાં કોઈ જગ્યાએ ડોંગરેજી બાપુની કથા, એ કથાની અંદર કથા કરવા ગયામાં એક સેવકને એવી ઈચ્છા થઈ બાપુને મારા ઘર સુધી લઈ જાઉં પગલાં કરવા માટે। બાપુના નિવાસ સ્થાને ગયા, એ ભાઈના નિવાસ સ્થાને બધાએ રૂમ બતાવ્યા। આ રૂમની અંદર આટલો ખર્ચો થયો, આ રૂમમાં આટલો ખર્ચો થયો, બેડરૂમમાં આટલો ખર્ચો થયો। પછી થોડોક સમય થયો, ચા પાણી નાસ્તો કરાવી રજા લેવાનો સમય થયો। એટલામાં જે ઘરધણી હતો એના હાથમાં એક ગોળી જોઈ બાપુ। તે કહ્યું ઘરે છો તેમની નજરો સમક્ષ ગળી લઉં શું વાંધો। એ ગોળી લીધી એટલામાં બાપુએ એમ પૂછ્યું શેની ગોળી છે આ? બસ બાપુ હવે ઊંઘવાનું છે, થોડી વાર પછી આ ઊંઘવાની ગોળી છે અને એ દરરોજ મારે લેવી જ પડે છે એમ। પછી બાપુએ કહ્યું આ રૂમમાં આટલો બધો ખર્ચો કર્યો ને તે મને એસી બતાવ્યા, બેડરૂમમાં આ કર્યું, આટલું કર્યું, એનાથી ખાલી પથ્થર જ ટાળા થાય કે બીજું કંઈ? તો કે બસ પથ્થર જ ટાળા થાય, બીજું કંઈ થતું નથી। તો કે દુનિયામાં આવીને કોઈનું દિલ ટાળું કર્યું હોત તો આ ગોળી બોળીની જરૂર નહીં પડે તારે, એમને એમ ઊંઘ આવી જાય। એમ જગતમાં આવીને આપણે કોઈ પણ માણસનો, કોઈ ગરીબ માણસ હોય કે કોઈ સાધુ માણસ હોય, મારાથી હું કોઈને ઉબેટ નહીં થાઉં, મારાથી કોઈનું એક દિલ રાજી થાય તો આવી કોઈ ગોળીની જરૂર પડશે બિલકુલ નહીં। એમને એમ જેટલા નાના માણસ એટલા સુખી, જેટલો મોટો માણસ એટલા બોડીગાર્ડ જોઈ। તમે કોઈ પણ રસ્તે નીકળો, અમે તો દરરોજના માટે દરરોજ 3 વાગે, 4 વાગે, 5 વાગે ઘરે જવાનું, દરરોજ 8 વાગે નીકળી જ જવાનું। નાના માણસને કોઈનું ભય નહીં, ભગવાનનું ભજન કરવાનું। અને એ જગ્યાએ કોઈ ધારાસભ્ય નીકળો તો પહેલાં 2 જણને આગળ કરવા પડે, હાલો જવાનું। આપણા જેવાને કોકને કદાચ હમણાં તો ગાડીની વ્યવસ્થા થઈ ગઈ ને ગાડી નહીં હોય તો બસ સ્ટેશનમાં પીટી બાજુ મૂંગીને ઊંઘી જવું તો સવારમાં જઈ તોય વાંધો નહીં, કોઈ ચિંતા। રોડની બાજુ મૂંગી જાય તોય કોઈ ચિંતા નહીં। મોટો માણસ હોય તો રોડ ઉપર ઊંઘી જાય તોય કાલે કોઈ ટીકા કરે। એટલે કહેવાનો મતલબ છે જેટલા તમે મનથી, અભિમાનથી, અહંકારથી આપણે નાના, શરીરથી એટલા ને એટલા જ રહેવાના છે, પણ એનાથી આપણે નાના થવાનું તો તમને કોઈ જગ્યાએ સહેજ પણ વાંધા જેવું લાગશે। જરા એક જગ્યાએ કથા હતી તો મહારાજ હિન્દીમાં કથા વાંચે, હિન્દીમાં કથા વાંચે 2 જણા કહેતા આપણને તો ગુજરાતી સિવાય ખબર નથી પડતી, તે તઈ જઈને શું કરું? તો બીજો ત્રીજો હતો તે ખાવાનો બહુ શોખીન, એ કે ગોંદીને ગાંઠિયા થોડા હિન્દીમાં ચેરી काया है माटी धरती पे गिरत जैसे पतंग जो काटी, माटी में माटी एक दिन मिल कर रहेगा, अब ना बनी तो फिर कब बनेगा। मनुष्यना जीवनની અંદર માણસ સેવા કરી શકે, મા બાપની સેવા કરી શકે, સદગુરુની સેવા કરી શકે, જે કંઈ એના હાથમાં હજી બાજી છે નહીં તો આની માથે તો એક ચોપાઈમાં તો એમ પણ કહે છે સાકીમાં કે જેમ તેતરની માથે બાજ, ચેતું હોય તો ચેત જે જીવડા, એવી જ રીતના આપણી માથે પણ એક કાળની એક અનોખી દ્રષ્ટિ માંડેલી છે। એટલે ભગવાન શિવ પણ મા ઉમાને કહે છે કે મારે હું કઈ જે સત્ય મારો અનુભવ તમને કહું તો કહે ઉમા કહું મેં અનુભવ અપના, સત શું તો કે હરિ ને હરિનું ભજન, એની સિવાયનું કાંઈ સત્ય છે
સેજે નહીં. મને ને તમને જ્યારે સપનું આવે ત્યારે એ સપનાની અંદર હાથી ને ઘોડા ને મહેલો ને બધું જ હોય, પણ મારું તમારું જ્યારે સપનું પૂરું થાય ને આપણે જાગીને જોઈએ તો એમાં કાંઈ હોતું કંઈ જ નહીં હોય. એના માટે ખાલી જાગવાની જરૂર, બીજું કંઈ છે નહીં. તો ભગવાન શિવ કહે છે માં, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં, ઉમા કહું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना. પેલું થોડુંક નાનું હતું, થોડા ઓછા કલાકમાં આપણે જાગી જઈએ એટલે, પણ જગત આખું એક સપનું છે. એટલે એક ભજનમાં બીજી કબીર સાહેબનું સુંદર વાણી છે, એમાં પણ કહે છે કે जिसके नाम से बन जाएगी, जिसके नाम पे बन जाएगी तेरे बिगड़े काम, ओ जप ले हरि का नाम. જેનાથી બગડેલા કામો પણ કોઈ સુધરી જાય એવું કોઈ હોય તો તે પ્રભુનું નામ છે. ઘણાએ જેમાં બગડેલા કાર્યને બહુ જ સુધાર્યા છે. એમાં એક અંતર એવો આવે છે, સપને કો અપના સમજે તું રેત કા મહેલ બનાયા. આપણે ગામડામાં મકાન બનાવીમાં તો રેતી હોય, સિમેન્ટ હોય, પાણી હોય, બધું હોય, છતાં અમુક સમય પછી ઈ પડી જાય. ત્રણ વસ્તુ હોય છતાંય પણ. તો આને તો કેવું મકાન કહ્યું તો કે રેતી સિવાયનું બીજું કાંઈ છે, સ્પેશિયલ રેતીનું એમ. સપને કો અપના સમજે તું રેત કા મહેલ બનાયા, પડછાયે કે પીછે ભાગે. કોની પાછળ? તો કે મારો ને તમારો પડછાયો હોય ને પાછળથી ઉગતો જો દિવસ આમ હોય ને તમે જો આમ ભાગો તો પડછાયો તો આપણને પકડાવાનો નથી. તેવી રીતના જે અજ્ઞાની માણસ શું કામ કરે, સંતો કહે છે તો કે તે પડછાયાની પાછળ ભાગે છે ને પડછાયાને પકડવો હોય તો તમારે પોતાને પકડવા પડે, એની સિવાય પડછાયો પકડાય નહીં, પકડાય. परछाए के पीछे भागे हाथ कछु न आए, नाम के पेड़ की छावत लेकर कर ले कुछ विश्राम. એટલે સંતો કહે છે આપણું જે કાંઈ સગું છે તે संत सगा, गुरु सगा, अंत सगा, एक राम तुलसी, इस जीव को तीन ठोर विश्राम. आ जग्याए तमने मળી શકે તો શાંતિનો અનુભવ થાય. બીજી બધી કોઈ જગ્યા એવી નથી જ્યાં તમને શાંતિનો અનુભવ થઈ શકે. એવી સંતોના શબ્દો જે કાંઈ છે સાખી શબ્દ ભજનના માધ્યમથી સદગુરુ કબીર સાહેબ પણ કહે છે, સદગુરુ સેવા સોયલી જેને નિભાવવી મુશ્કેલ, નટ ચાલે જેમ દોરડે એવો અટપટો છે ખેલ. જેમ ગામડામાં કોઈ જગ્યાએ આપણે ખેલ જોવા જઈએ ત્યારે અહીંયા ખેલ ચાલતો હોય ત્યારે દોર ઉપર જ્યારે ચાલનાર ભાઈ હોય તો નીચે કોઈ તાળી વગાડે, નીચે કોઈ ઢોલ વગાડે, નીચે કોઈ 5-10 રૂપિયા પણ આપે. નીચેના બધા માણસો જોવે પણ જે દોરડા ઉપર ચાલવું છે તેને આ બધું જોઈ શકાય, જોવે ખરો પણ દોરડા ઉપરથી બહુ ચૂકવા જેવું. અને જો દોરડા ઉપરથી જો દ્રષ્ટિ, જેનું નામ છે સુરતા, દોરડા ઉપરથી જો દ્રષ્ટિ ગઈ તો સમજી લેવાનું તે પણ નીચે. એ બધું એનું જ છે. નીચે ઉતર્યા પછી બીજો કોઈ લેવાનો કે એને જ આપે છે. મને તમને પણ જે હરિભજન કરતા કરતા જેની સુરતા પરમાત્માના નામમાં હોય તો તમને ઓટોમેટિક કોઈક આપનાર તો આપશે જ નહીં, તમારું છે, બીજું કોઈનું નથી. એવી રીતના સદગુરુ કબીર સાહેબ કહે છે, સદગુરુની સેવા સોયલી જેને નિભાવવી મુશ્કેલ, જેમ નટ ચાલે દોરડે એવો અટપટો છે આ ખેલ. અને જો દોરડા ઉપરથી દ્રષ્ટિ નીચેની ગઈ એટલે તે માણસ દોરડા ઉપર ક્યારે પણ ચાલી શકતો સહેજે નહીં. એટલે ગરવા ગણેશને યાદ કરવા છે. એક બે જેનું ભાગ્ય મોટું હોય એના ઘરે સાધુ સંતો હરિભજન થાય છે. ભજનકાર ભજન એક સ્પેશિયલ ભજન છે એમાં કહે છે, અને આપણો મનુષ્ય જન્મ પણ તેના માટે જ છે. શું કરવા માટે? હરિભજન કરવા માટે, પ્રભુ ભજન કરવા માટે. કહે છે, ભજન કર તું, ભજન કર તું, ભજનથી ભવ પાર છે, ભજન માટે